રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જેની માંગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન પર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે। કોરોના મહામારી પહેલા લોકલ ટ્રેનમાં મિનિમમ ભાડું 10 રૂપિયા હતું, જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું 30 રૂપિયા હતું। કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબરથી તમામ ટ્રેન ચલાવવામાં આવી હતી। તે સમયે લોકલ ટ્રેનના ભાડા મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતા હતા। કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું। આ અંગે અનેક વખત પેસેન્જર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી। સામાન્ય નાગરિકો, નોકરિયાતો તેમજ અંતરિયાળ ગામના ગરીબ વર્ગના લોકોને આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં ટિકિટ દીઠ 20 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા। રેલવે દ્વારા શનિવારે બપોરે આ ચાર્જ પરત ખેંચવામાં આવતા મુસાફરોમાં ખુશીની લાગણી છે। અચાનક થયેલા આ બદલાવને પગલે રેલવે સ્ટેશન પર ટિકિટ કઢાવતી વખતે જ ઓછા પૈસા લેવાતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા હતા। જોકે બીજી તરફ આ બદલાવ પરિપત્ર કરતા પહેલા જ કરવામાં આવ્યો હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ F24 ન્યૂઝ।